નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને આ સોશિયલ મીડિયાની અંદર બિનજરૂરી મેસેજ જેવા કે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ અને આવા ઘણા બધા બિનજરૂરી મેસેજનો રાફડો ફાટ્યો હોય છે, જે આપણા મોબાઈલની સ્ટોરેજ પણ ખરાબ કરે છે અને આપણું મગજ અને સમય બંને ખરાબ કરે છે. પરંતુ આપણે જો આનો ઉપયોગ હકારાત્મક રીતે વિચારીએ અને આપણે સૌ શિક્ષક ભાઈઓ બહેનો, એ ગુજરાતી ના હોય કે ગણિત ના હોય કે વિજ્ઞાન ના હોય કે અંગ્રેજી ના હોય કે સામાજિક વિજ્ઞાન ના હોય કે અન્ય કોઈ વિષય ના હોય, આ બધા મિત્રો આવા મેસેજની જગ્યાએ એજ્યુકેશનલ મેસેજ બનાવે. નાના મેસેજ હોય, એમાં કન્ટેન્ટ જે છે એ ખૂબ જ ઓછું હોય, પાયાની બાબતો હોય, જેનાથી વિદ્યાર્થીને ખૂબ મોટો ફાયદો થાય. આવા રસપ્રદ એનિમેટેડ GIFs એટલે કે એનિમેટેડ આવા શૈક્ષણિક મેસેજ બનાવીને સોશિયલ મીડિયામાં આપણે જો વાયરલ કરીએ તો વિદ્યાર્થીને અને સમાજને ખૂબ મોટો ફાયદો પહોંચાડી શકીએ એમ છે. તો સવાલ એ થાય કે આ મેસેજ બનાવવા કઈ રીતે? ખૂબ સહેલું છે. ચાલો હું તમને સમજ આપું એની કે આ મેસેજ કેવી રીતે બનાવી શકાય. દાખલા તરીકે કેવા મેસેજ હોય તો જુઓ, મેં એક નમૂના રૂપ અહીંયા આગળ મેસેજ લીધો છે. અહીંયા વિજ્ઞાન વિષયને મેં ધ્યાનમાં લીધો છે અને એનું ટાઇટલ છે પદાર્થના રાસાયણિક નામ અને અણુસૂત્ર. એટલે જે નામ જે છે પાણી છે અને એનું અણુસૂત્ર જે છે H2O છે. જુઓ, એ જ રીતે બીજો પદાર્થ છે કાર્બન ડાયોક્સાઇડ અને એનું રાસાયણિક સૂત્ર છે મિત્રો CO2 છે. અહીંયા આગળ કશું જ નથી. એક ફોટો બનાવ્યો છે અને પછી બીજો ફોટો, પછી ત્રીજો ફોટો અને એની વચ્ચે મેં 7 સેકન્ડનો સમય આપ્યો છે. તમે તમારી જરૂરિયાત અનુસાર, તમારા વિષયની જરૂરિયાત અનુસાર આ બદલી શકો છો. અને રંગબેરંગી અક્ષરો લખ્યા છે એટલે વધુ રસપ્રદ બનાવી શકાય. આની અંદર તમે ચિત્રો પણ મૂકી શકો છો, નાનકડો વિડીયો પણ મૂકી શકો છો. તમે જે કલ્પના કરો એ બધા નાના મોટા તમારી જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકો છો. તો ચાલો મિત્રો, આવા મેસેજ કેવી રીતે બનાવી શકાય અને આ GIF બન્યા પછી તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરશો તો તમારા વિદ્યાર્થીઓને અને સમાજને ખૂબ મોટો ફાયદો થશે. મિત્રો, મારે આ માટે વિષય અને કન્ટેન્ટ પસંદ કરવું પડશે, તો હું વિજ્ઞાન વિષય પસંદ કરું છું. તમે તમારી જરૂરિયાત અનુસાર કોઈ પણ વિષય પસંદ કરી શકો છો. વિજ્ઞાન વિષય જે છે એની અંદર મેં કન્ટેન્ટ પસંદ કર્યું છે પદાર્થના રાસાયણિક નામ અને અણુસૂત્ર. મેં વર્ડ ફાઇલ બનાવી રાખી છે જેથી સમય ઓછો આપણો બગડે અને તમને બહુ ખૂબ ઓછા સમયમાં હું સમજાવી શકું. અહીંયા આગળ પદાર્થના રાસાયણિક નામ અને અણુસૂત્ર છે. જુઓ, પાણી એનું નામ છે અને અહીં અણુસૂત્ર છે. એ રીતે મેં 5 જ પદાર્થો લીધા છે એટલે હું 5 સ્લાઇડ બનાવવાનો છું. ચલો, આ મારી પાસે કન્ટેન્ટ આવી ગયું, મટીરિયલ આવી ગયું, મારો વિષય વસ્તુ આવી ગયું. હું આને મિનિમાઇઝ કરીશ. આ સિવાય હવે મારે આ બનાવવાનું શામાં? તો મારે પાવર પોઈન્ટ જશે. મારે પાવર પોઈન્ટ જોઈશે. મેં પાવર પોઈન્ટ એટલા માટે પસંદ કર્યું છે, અન્ય રીતે પણ તમે બનાવી શકો છો, પણ પાવર પોઈન્ટ મોટે ભાગે બધા પાસે અવેલેબલ હોય છે. તો પાવર પોઈન્ટની અંદર હું બ્લેન્ક પ્રેઝન્ટેશન પસંદ કરું છું મિત્રો. અને એની અંદર આ જે છે એને હું બ્લેન્ક કરી નાખું છું. આ જે ડિલીટ કરી નાખું છું. અને હવે હું આનું હેડિંગ બનાવી દઈશ. સૌથી પહેલાં પાવર પોઈન્ટ પર હું હેડિંગ બનાવીશ મિત્રો. એટલે મારે મથાળું ક્યાંથી લાવીશ? તો મારી પાસે વર્ડ ફાઇલ તૈયાર છે. જુઓ, આ રહી. અહીંથી હું આને કોપી કરી લઈશ અને અહીંથી કોપી કરીશ અને આમાં જઈશ હું. ચાલો આને ફૂલ સ્ક્રીન કરી દઉં. એક જ પેજ બનાવવામાં મહેનત પડશે, પછી તો ખૂબ સહેલું છે. હવે હું અહીંથી ટેક્સ્ટ પસંદ કરું છું. હવે હું મને બરાબર વચ્ચે લાવી દઉં છું. અક્ષર જરા મોટા કરી દઉં છું. આ જે શ્રુતિ ફોન્ટ છે બહુ આકર્ષક લાગતા નથી, એટલે હું શું કરું છું, અહીં જાઉં છું આની અંદર અને હું આની અંદરથી બીજા કોઈ યુનિકોડ ફોન્ટ પસંદ કરીશ. તમે તમારી અનુકૂળતા અનુસાર કોઈ પણ ફોન્ટ પસંદ કરી શકો છો. હું અહીંથી ફરસાણ પસંદ કરું છું. આ ફોન્ટ ચાલો અન્ય તમે પણ પસંદ કરી શકો છો. હું આને વચ્ચે લાવી દઉં છું. તમને સ્માર્ટ ગાઈડ મદદ કરશે, વચ્ચે આવશે એટલે આપોઆપ આવી ગયું છે. જુઓ, હજી હું આને મોટા કરું છું અક્ષરને અને હવે સ્માર્ટ ગાઈડનો ઉપયોગ કરીશ આ રીતે. હા, આવી ગયું છે. બોલ્ડ કરી દઉં છું આને એટલે વધારે સારું લાગે. અને રંગીન ફોન્ટ લઈ લઉં છું. મને આના કરતાં હું બ્લુ પસંદ કરું છું. ચાલો, આટલું નામ રાખું છું. હવે મારે અહીંયા એક લોગો પણ મૂકવો છે, એ હું પસંદ કરું છું. મારી પાસે લોગો મારો બનાવેલો તૈયાર છે મારા ફોલ્ડરની અંદર. આ ફોલ્ડર છે, એમાં આ
લોગો જે છે એને હું કોપી કરી લઉં છું આ રીતે અહીંથી, અને હું મારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પાછો પીપીટીમાં જતો રહું છું અને આને જરા નાનો કરી દઉં છું. આટલો આ લોગો તમે તમારી જરૂરિયાત અનુસાર મૂકી શકો છો. હવે હું આને ફરી પાછું મિનિમાઇઝ કરું છું અને પાછો વર્ડમાં જાઉં છું, અને હવે હું પાણીને પસંદ કરું છું, પાણી. અને હવે પાછો પાવર પોઈન્ટમાં જઈશ અને હું આની અંદર જઈશ અને અહીં ઇન્સર્ટમાં જઈશ, આમાં જઈશ, વર્ડ આર્ટમાં જઈશ અને હું આની અંદર કંટ્રોલ વી કરી દઉં છું, એટલે કે પેસ્ટ કરી દઉં છું. ચાલો, હા, આવું લખેલું આવે છે પાણી. હવે આ ફોન્ટ પણ મને બહુ સારા લાગતા નથી, તો હું હોમમાં જાઉં છું, આની અંદર જાઉં છું અને હવે હું બીજા યુનિકોડ ફોન્ટ પસંદ કરું છું. તમને આ ફોન્ટ યુનિકોડ ફોન્ટ ગુજરાતી યુનિકોડ ફોન્ટ જોઈતા હોય અને એની સમજ મેળવવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, એની તમને સમજ આપીશ. હું આને જરા મોટું કરી દઉં છું, બોલ્ડ કરી દઉં છું. અહીં પાણી લખેલું આવી ગયું છે મિત્રો, અને આના જે કલર છે ચેન્જ કરી નાખું છું. ચાલો, આનો આપણે કલર બ્લુ કરી દઈએ. ઓકે, ચાલો, હવે સરસ લાગે છે. હું આને અહીંથી કોપી કરું છું, કંટ્રોલ ડી, અને અહીં લઈ લઉં છું અને આની અંદર હવે એનું સૂત્ર લખવાનું છું અને હું મિનિમાઇઝ કરું છું. હું આની પર જાઉં છું, અહીંથી પાણીનું જે સૂત્ર છે એને કોપી કરી લઉં છું, આની અંદર મૂકી દઉં છું. હવે અહીંયા આગળ જે પેસ્ટ ઓપ્શન છે એમાં જાઉં છું અને આ છેલ્લું ઓપ્શન છે કીપ ટેક્સ્ટ ઓનલી, હું આની અંદર જાઉં છું. અને હવે આ જે પાણી, હવે ચાલો આને મેક્સિમાઇઝ કરી દઈએ એટલે આપણને વધારે આઈડિયા. આને જરા હું અક્ષરો મોટા કરી દઉં, ચાલો, વધારે સરળ લાગશે. યસ, આટલા કરી દઈએ. તમે બાજુમાં ચિત્ર પણ લઈ શકો છો. હવે હું આ 2 મારે નીચે આવવું જોઈએ તો આ એરા પર ક્લિક કરું છું, જુઓ ફોન્ટના, અને આગળ સબસ્ક્રિપ્ટ છે એને પસંદ કરું છું, ઓકે આપી દઉં છું. હવે આ બંને એક સરખા કલરના છે, બહુ સારા લાગતા નથી, આકર્ષક નથી લાગતું, તો અહીં જાઉં છું અને આને રેડ કરી દઉં છું. જુઓ, હવે ખૂબ સરસ લાગે છે. જુઓ, તમે જરૂરિયાત અનુસાર આ સૂત્રને નાનું મોટું પણ કરી શકો છો, તમને ઠીક લાગે. આપણે આ ખાલી ડેમો વિડીયો છે. ચાલો, થઈ ગયું, એક પેજ તૈયાર થઈ ગયું છે મિત્રો. હવે બીજું પેજ બનાવવાનું છે. હું કંટ્રોલ ડી કરું છું. અહીંયા આગળ ટ્રાન્ઝિશન જે છે મિત્રો, હું મોર્ફ આપું છું, મોર્ફ. હવે શું કરું છું, આ જે બીજા નંબરની સ્લાઇડ છે એની પર અહીં આ ટાઇટલ પર ક્લિક કરું છું. પહેલાં એનો કલર ચેન્જ કરી નાખું છું. હવે હું રેડ લઈ લઉં છું. આ જે ફોન્ટ છે એને જરાક નાના કરું છું એટલે જરાક ઇફેક્ટિવ લાગશે. નાના મોટા કરું છું. હવે બીજા નંબરની સ્લાઇડ છે, બીજો પદાર્થ લઈએ છીએ આપણે, કાર્બન ડાયોક્સાઇડ પસંદ કરું છું. હા, તમે સાઈડ બાય સાઈડ કરીને પણ કરી શકો છો. કેવી રીતે, ચાલો બતાવો. અને અહીંથી પકડવાનું અને ખેંચી અને આ બદલાઈ દેવાનું, એટલે આ બાજુ આવી જશે. પછી વર્ડ ફાઇલને પકડવાની, ખેંચવા અને તમે આમ કરી શકો છો, એટલે તમે જુઓ સાઈડ બાય સાઈડ થઈ ગઈ વિન્ડો. હવે આ પહેલી સ્લાઇડ હતી, આ બીજી છે. હવે પાણીની જગ્યાએ હું લઈ લઈશ એના પછીનું કાર્બન ડાયોક્સાઇડ, કોપી, પેસ્ટ કરી દઉં છું, કંટ્રોલ વી. તમને ખબર છે. હવે પેસ્ટ ઓપ્શનમાં જઈશ અને હું આ પસંદ કરીશ. ખૂબ મોટા અક્ષર થઈ ગયા છે, કંઈ વાંધો નહીં. આ ફોન્ટમાં જાઓ અને એને નાના કરી દઈએ આપણે. ચાલો, હું આને આ બાજુ લાવી દઉં છું, નીચે અહીં ક્યાંક. અને હવે મારે અહીં સૂત્ર લખવું છે, હું એને જરા એડજસ્ટ કરી લઉં અને આપણે આને બરાબર વચ્ચે લાવી દઈએ. સ્માર્ટ ગાઈડનો ઉપયોગ કરીશું. યસ, ચાલો, અહીં સૂત્ર લખી દઈએ. હવે સૂત્ર લખીશું નહીં, પણ ફક્ત શું કરીશું, કોપી અને પેસ્ટ. હું અહીંથી લઈ લઉં છું એનું સૂત્ર. હવે એક વખત એવું કરીએ કે બધું કોપી પેસ્ટ કરી દઈએ અને પછી એનું ફોર્મેટિંગ કરી દઈશું. વધારે સહેલું પડશે. ચાલો, પછી આપણે એને સુધારીશું. CO2. હા, હવે કંટ્રોલ ડી, ત્રીજી સ્લાઇડ. હવે એના પછીનું નામ લઈ લઈએ, કાર્બન મોનોક્સાઇડ. પછી ફોર્મેટિંગ કરી દઈએ છીએ અને કાર્બન મોનોક્સાઇડમાં હું 2 કાઢી નાખું એટલે કાર્બન મોનોક્સાઇડનું સૂત્ર થઈ જશે. ચાલો, હવે હજી એક સ્લાઇડ લઉં, 4 નંબરની, અને એમાં નામ લઈ લઈએ ધોવાનો સોડા. કંટ્રોલ વી. ચાલો, આને જરા નીચે લાવી દઉં અને અહીં લાવી દઉં. મેં તમને કહ્યું એમ હમણાં ફોર્મેટિંગ પછી કરી દઈએ છીએ. એકવાર લખી નાખીએ, એનું સૂત્ર લઈ લઈએ.
ચાલો અક્ષરોને એડજસ્ટ કરી લઈએ છીએ હમણાં, ચિંતા ના કરશો. અને હજી એક સ્લાઇડ 5મી બનાવી દઉં છેલ્લી, અને એનું નામ છે પદાર્થનું ખાવાનો સોડા. તમે આ રીતે સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, અંગ્રેજી શબ્દ અને ગુજરાતી એનું રૂઢિપ્રયોગો આવું કંઈ પણ બનાવી શકો છો. આકૃતિ, એનું નામ નિર્દેશન. ચાલો અહીંયા એક એનું સૂત્ર લઈ લઈએ, લખી દઈએ. ઓકે, હવે મારે વર્ડ ફાઇલની જરૂર નથી, હું બંધ કરી દઉં છું અને મેક્સિમાઇઝ કરી દઈએ. હા, હવે આપણે આનું ફોર્મેટિંગ કરીએ. પહેલી સાઈડથી ચેક કરીએ, પહેલી ઓકે છે. બીજીની અંદર હું આ જે છે એને આ બાજુ લાવું છું, આ પણ ઓકે છે, બરાબર વચ્ચે છે. આ નથી બરાબર. આ 2 જે છે એ જુઓ તમે, CO અને 2 એની સાઇઝના જ છે. તો મારે નાના કરવા પડશે, નીચે લાવવા પડશે. તો એના માટે આપણે ફોન્ટમાં જઈએ છીએ અને સબસ્ક્રિપ્ટ પર હું ક્લિક કરું છું, ઓકે આપું છું, અહીંયા આગળ લાવી દઉં છું. થઈ ગયું. હવે પહેલી સ્લાઇડમાં બ્લુ હતું હેડિંગ, હવે રેડ છે. હવે હું અહીંયા આવું છું. ચાલો આને આપણે બદલીએ. હવે આપણે ત્રીજો એક કલર પસંદ કરીએ, વાયોલેટ પસંદ કરીએ, અને આને હું જરા મોટા કરી દઉં. ઓકે, હવે કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર વચ્ચે છે, આને પણ હું વચ્ચે લાવી દઉં. ચાલો વચ્ચે આવી ગયું છે. ત્રીજી સ્લાઇડ પણ ઓકે થઈ ગઈ છે. ચોથી જોઈ લઈએ. અહીંયા આગળ વાયોલેટ હતું, અહીં નાનું, આ હેડિંગ બરાબર છે, નાનું થયું છે એટલે વધારે સારું લાગશે. અને આપણે બોલ્ડ છે ને, તો આપણે એને નોર્મલ કરી દઈએ. આનો તમે કલર પણ બદલી શકો છો. ચલો હું એને બ્લેક કરી દઉં. નાના પણ કરી શકો છો આ ફોન્ટને. ઓકે, અને જરા અહીં લાવી દઉં, અને આપણે આ બાજુ ક્યાંક લાવીએ એટલે ઇફેક્ટ સરસ આવશે. ચલો એ વચ્ચે લાવી દઈએ આને. અને જો સ્માર્ટ ગાઈડ મદદ કરે છે. 2 અને 3ને હું સિલેક્ટ કરું છું, ફોન્ટમાં જાઉં છું, સબસ્ક્રિપ્ટ પસંદ કરું છું, ઓકે આપી દઉં છું. ચલો આ સૂત્ર સેટ થઈ ગયું છે ધોવાના સોડાનું, Na2CO3. વિજ્ઞાન શિક્ષકો અને નટુ કોથળી પણ વાંચતા હોય છે વિદ્યાર્થીઓને આનંદ અપાવવા માટે. હા, હવે આને આપણે બોલ્ડ છે તો નોર્મલ કરી દઈએ છીએ, બ્લેક કરી દઈએ છીએ, થોડાક નાના ફોન્ટ કરી દઉં છું. યસ, અને આની અંદર જોઈ લઈએ કંઈ સુધારો છે. હા, આ 3 જે છે એને આપણે નીચે લાવી દઈશું, સબસ્ક્રિપ્ટ કરી દઈશું. ઓકે, હા, હવે હું આને જરા આમ લાવી દઉં છું. ચાલો એક એક કરીને સ્લાઇડ ચેક કરી લઈએ. ઓકે, ઓકે છે. હા, હવે આ જે છે એને હું અહીં વચ્ચે છે એની જગ્યાએ આ બાજુ લાવું છું. અહીંયા આગળ બરાબર છે સ્લાઇડ. આ રેડ છે તો આને આપણે બ્લુ કરીએ. કોઈ પણ કલર કરી શકાશે મિત્રો, બ્લુ. અને જરા સાઇઝ જે છે એની હું ચેન્જ કરું છું. ચલો આપણે જરા વધારે આકર્ષક બનાવવા માટે હું આ જે ટાઇટલ છે એને આમ કરી દઉં છું, આડું, અને આને અહીં લાવી દઉં છું. ચલો એ માતું નથી એવો પ્રશ્ન થાય છે તો સહેજ નાનું કરી દઈએ, હજી નાનું કરીએ, હજી. ઓકે, હવે આવી ગયું છે. તો આને હું ઉઠાઈને આ બાજુ લાવી દઉં છું. ચાલો અહીં ઉપર સરસ લાગશે. ઓકે, હવે મારી જે 5 સ્લાઇડો તૈયાર છે, હવે આપણે એને GIFમાં કન્વર્ટ કરવું છે મિત્રો. તો કેવી રીતે કરી શકાશે? હવે હું ફાઇલમાં જઈશ. આ ફાઇલમાંથી હું એક્સપોર્ટ જે ઓપ્શન છે એને પસંદ કરીશ. અને હવે હું ક્રિએટ એન એનિમેટેડ GIF પસંદ કરીશ. અહીં મીડિયમ છે, તમે તમારી અનુકૂળતા પ્રમાણે સાઇઝ રાખી શકો છો. જેમ મોટી સાઇઝ રાખશો એમ ફાઇલની સાઇઝ વધશે. મીડિયમ છે તો હું જરા એક્સ્ટ્રા લાર્જ રાખું છું, તમે લાર્જ પણ રાખી શકો છો. ચલો હું લાર્જ રાખું છું. હવે એક સ્લાઇડ કેટલો સમય લેશે, એક સ્લાઇડ કેટલા સમય સુધી ટાઈમ લેશે? તો આના માટે મારી દૃષ્ટિએ 7 સેકન્ડ બરાબર છે. તમે જરૂર કન્ટેન્ટ અનુસાર આ ટાઈમ જુદો રાખી શકો છો. તમારે બેકગ્રાઉન્ડ વગરની સ્લાઇડ બનાવી હોય ટ્રાન્સપરન્ટ, તો તમે ચેકમાર્ક કરશો. મારે બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ નથી રાખવું. હવે હું ક્રિએટ GIF કરવાનો છું.
એનું નામ આપી દઉં છું, સાયન્સ ફોર્મ્યુલા, કે જે સાયન્સ એટલું આપું છું, ઇનફ છે સાયન્સ. અને કઈ જગ્યાએ, તો હું આ લાલ રંગના ફોલ્ડરમાં એને સેવ કરું છું મિત્રો. હું આની અંદર ઓપન કરું છું અને હવે હું સેવ કરી દઉં છું. મારી સાયન્સ નામની ફાઇલ જે છે મિત્રો, તમે જુઓ અહીં સેવ થઈ રહી છે. મારી દૃષ્ટિએ તમે મીડિયમ ફાઇલ રાખો તો પણ ચાલે, અથવા લાર્જ, એક્સ્ટ્રા લાર્જમાં ઘણી મોટી ફાઇલ બની જતી હોય છે. ચાલો, ફાઇલ એક્સપોર્ટ થઈ ગઈ છે. હું આને મિનિમાઇઝ કરું છું. હવે અમારે આની જરૂર નથી. આને પણ હવે મેજિક ફોલ્ડરમાં મેં સેવ કરી છે, હું ઓપન કરું છું. સાયન્સ નામ રાખ્યું હતું મેં ફાઇલનું. હવે તમને હું ઓપન કરીને બતાવું. જુઓ મિત્રો, આ રહી સાયન્સ નામની ફાઇલ, અને એનો જે એક્સટેન્શન છે તમે જોઈ શકો છો, GIF છે. હવે એને ઓપન કરું. ચાલો, તો તમે જોઈ શકો છો પાણી H2O 7 સેકન્ડ સુધી રહેશે. મોર્ફ ટ્રાન્ઝિશન છે એટલે આપોઆપ નામ નાનું મોટું થાય છે. જુઓ, કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બન મોનોક્સાઇડ, એનું સૂત્ર છે CO. 7 સેકન્ડનો ટાઈમ આપ્યો છે મેં. તમે આ ટાઈમ આગો પાછો કરી શકો છો તમારી જરૂરિયાત અનુસાર. હવે ધોવાનો સોડા, એનું સૂત્ર છે Na2CO3. અને અહીંયા આગળ મેં, તમે જુઓ કે આ નામને આ બાજુ લખ્યું હતું. જુઓ તો સરસ મજાનું એનિમેશન અને રંગ પરિવર્તન થાય છે. અને ખાવાનો સોડા અને એનું સૂત્ર આવે છે. તો આ રીતે તમે એજ્યુકેશનલ એનિમેટેડ કન્ટેન્ટ, આ લૂપ છે. જુઓ, ફરી પાછું પાણી આવ્યું, એકનો એક મેસેજ ફર્યા જ કરશે. તો આ રીતે તમે એજ્યુકેશનલ GIF બનાવી શકો છો મિત્રો. આ સંબંધે તમારા પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને હેલ્પફુલ થઈશ. આ બેઝિક છે, આની અંદર ખૂબ એડવાન્સ કામ કરી શકાય એમ છે, માઇક્રો એનિમેશન આપી શકાય એમ છે. આ મારું નામ જે છે મેં આમાં આ રીતે જ બનાવ્યું છે, તમે જુઓ આ રીતે. તો તમે આ રીતના કામ કરી શકો છો.